છે પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। કોઈએ કાયદો હાથમાં ન લેવો તે પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પત્રમાં અપીલ કરવામાં આવી છે મતદાનના દિવસે આચારસંહિતાનો ભંગ ન કરવા અપીલ કરવામાં આવી છે। તો પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે। જામનગર જિલ્લા રાજપૂત સંકલન સમિતિનો પત્ર જાહેર થયો છે। પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી। પ્રદ્યુમનસિંહ જાડેજા ક્ષત્રિય અગ્રણી છું અને જે અત્યારે ક્ષત્રિય આંદોલન ચાલે છે એમાં મુખ્ય પ્રણેતા પણ હું છું। આજે જે વાત ચાલી રહી છે અમે બહુ શાંતિપૂર્ણ લોકશાહી ઢબે જે આંદોલન ચાલે છે એમાં અત્યારે ભાજપ દ્વારા એક બહુ મોટું ષડયંત્ર ચાલે છે કે આમને સમાજને ઉશ્કેરી અને અન્ય સમાજો સામે મૂકી દેવા, તંત્રનો ખોટો ઉપયોગ કરી ખોટી ફરિયાદો દાખલ કરી। એની સામે આજે અમે આપના મીડિયા દ્વારા સમગ્ર સમાજને વાત પહોંચે એ માટેના અમારા પ્રયત્નો છે। પીએમ સાહેબ આવે તમારો શું એજન્ડા રહેશે? હંમેશા વડાપ્રધાન હોય એ કોઈ પક્ષનો, કોઈ સમાજનો કે એ રાષ્ટ્રનું ગૌરવ છે। કોઈ પણ પક્ષના વડાપ્રધાન હોય અમે એને માન આપીએ છીએ। અમારે 2 તારીખે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન હતું જામનગરમાં, એ પણ તંત્રના સહકાર આપવા માટે, કારણ કે સમગ્ર તંત્ર જ્યારે એ વ્યવસ્થામાં હોય ત્યારે પીએમની સભામાં પણ માણસો ન થાય એનાથી વિશેષ અમારી સભામાં થાય એમને ખાતરી છે। પરંતુ અમે ઘર્ષણમાં ઉતરવા નથી માંગતા અને અમે લોકશાહી ઢબે અમે કોઈ પણ જાતનું વિક્ષેપ એમાં પાડવા માંગતા નથી। આ અમે આપના દ્વારા જાણ કરીએ છીએ। એ લોકો ભાજપ પ્રેરિત કોઈ કરે તો જુદી વસ્તુ છે। અમારો ક્ષત્રિય સમાજ ક્યાંય પણ આનો વિરોધ કરવાનો નથી। Co-presenting Parul University, Vadodara